આ રોટલાની કિંમત બનેલી ઘટના. આ રાજકોટ જિલ્લામાં રામપુર નામનું એક નાનકડું ગામ હતું. ગામ નાનકડું પરંતુ દિલ મોટા. ત્યાં રહેતો હતો કરમસિંહ. ઉંમર લગભગ 45 વર્ષ. દેખાવમાં સાદો, હાથમાં કાયમ મહેનતના નિશાન અને આંખોમાં કરુણાનો દરિયો. તેની પાસે જમીન બહુ ન હતી. 2 વીઘા ખેતર અને એક જૂનું કાસું ઘર. ઘરમાં રહેતા હતા તેની માતા જસુબા. પત્નીનું અવસાન ઘણા વર્ષો પહેલા થઈ ગયું હતું. ત્યારથી કરમસિંહે પોતાના જીવનને એક વ્રત બનાવી લીધું હતું. માણસને મદદ કરવી અને અન્નનો બગાડ ક્યારેય ન થવા દેવું. રામપુરમાં રોટલો ફક્ત ખાવાનું અન્ન ન હતું, તે માન, સંબંધ અને જીવનની સાચી મૂડી હતું. ગામમાં મોટાભાગના લોકો ખેતી અને મજૂરી પર આધાર રાખતા. કોઈ પાસે અનાજના ભંડાર ભરેલા. તો કોઈના ઘરમાં સાંજે ચૂલો પણ ન સળગે. અમીર લોકોના ઘરોમાં ઘીથી ચમકતા થાળ. જ્યારે ગરીબોની થાળીમાં સૂકી રોટલી પણ ક્યારેક અધૂરી રહે. તફાવત ગામની આંખ સામે જ હતો. તે દુઃખ બધાને દેખાતું, પણ સમજ થોડાને જ હતી. જસુબા અન્નને ભગવાન સમાન માનતી. તે હંમેશા કહેતી, દીકરા, ઘરમાં ધન ઓછું હોય તો ચાલે, પણ રોટલો તૂટે તો અવાજ આવવો જોઈએ. રોટલો વહેંચાય તો દિલ જોડાવવું જોઈએ. અને આ વાક્ય કરમસિંહના જીવનમાં શ્વાસ બની વસ્યું હતું. તે રોજ વહેલી સવારે ખેતરે જતો. માટી ખેડતો, ઘઉં વાવતો, બાજરી વાવતો અને પરત ફરતી વખતે ગામના ગરીબ બાળકોને ક્યારેક ખાખરા, ક્યારેક રોટલા આપી દેતો. તે મદદને દાન ન કહેતો, તે મદદને ફરજ અને પ્રેમ કહેતો. એક દિવસની સવાર સામાન્ય ન હતી. ચૈત્ર મહિનાની શરૂઆત હતી. સૂર્યના કિરણો હજુ નરમ અને પક્ષીઓનો કલરવ ગામને જગાડતો. કરમસિંહ ખેતરમાં કામ કરવા જઈ રહ્યો હતો. હાથમાં એક કાપડની થેલી, જેમાં 2 રોટલા બાંધી રાખેલા, તેની માતાએ આપેલા. ખેતરે ભૂખ લાગે તો ખાઈ લેજે કહીને. ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા જ તેની નજર એક માણસ પર અટકી ગઈ. બસ સ્ટેન્ડનો ઓટલો ધૂળથી ઢંકાયેલો હતો. ત્યાં એક વૃદ્ધ સાધુ બેઠેલા હતા, કપડાં ફાટેલા, પગમાં ચપ્પલ પણ ન હતી. દાઢી લાંબી અને ગૂંચવાયેલી, શરીર સુકાઈને હાડકા જેવું. આંખોમાં અજાણી શાંતિ અને તેજ હતું. તેની બાજુમાં એક લાકડી અને એક નાનકડું કમંડળ પડેલું. ચહેરા પર થાક, હોઠ સુકાઈ ગયેલા અને શ્વાસમાં ભૂખનો ભાર. સાધુને જોઈને કરમસિંહ થંભી ગયો. એ ક્ષણ એવી હતી કે જાણે સમય પણ અટકી ગયો હોય. આસપાસના લોકો પોતાના કામમાં વ્યસ્ત. કોઈ દૂધ લેવા દોડતું, કોઈ બસની રાહ જોતું, કોઈ મોબાઈલમાં ખોવાયેલું. પરંતુ સાધુની ભૂખ કોઈને દેખાતી ન હતી, કોઈ સાંભળતું ન હતું. કરમસિંહ નજીક ગયો. સાધુએ તેને જોયો. શબ્દો વગરની વાતમાં પણ પીડા અને પ્રાર્થના હતી. કરમસિંહે કશું પૂછ્યું નહીં, કારણ કે ભૂખ પૂછ્યા વગર જવાબ આપે છે. તેણે પોતાની થેલી ખોલી, રોટલા કાઢી અને સાધુના હાથમાં આપતા કહ્યું, મહારાજ, લો, ખાઈ લો. રસ્તો લાંબો છે. પેટ ખાલી હોય તો પગ ચાલતા નથી. અને સાધુના કમતા હાથોમાં રોટલો આવ્યો. એ રોટલો કરુણાથી વધુ પવિત્ર બન્યો હતો. ગામના કેટલાક લોકો આ દ્રશ્ય જોઈ અટકી ગયા. ધનજીભાઈ, ગામના પૈસાદાર માણસ, જેણે ક્યારેય ભૂખને નજીકથી જોઈ ન હતી, તે બોલી ઉઠ્યો, અરે કરમ, એને રોટલો કેમ આપ્યો? તો ગામમાં રોજ ભીખ માંગે છે. બધાને મૂર્ખ બનાવે છે. તેની વાણીમાં અહંકાર હતો, પણ આંખોમાં અજ્ઞાન. તેની બાજુમાં ઉભેલો મહેશ હસીને બોલ્યો, હા ભાઈ, તો સાધુ ઓછો અને ભિખારી વધુ લાગે છે. અને કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું, તો ભૂખ્યો નથી લાગતો, નાટક કરે છે. પરંતુ નાટક તો આંખ કરે છે, પેટ નહીં. રોટલો હાથમાં આવતા સાધુ ખાવા લાગ્યો. ઝડપથી નહીં, પરંતુ એવા આદર સાથે જાણે દરેક કણ ભગવાનના નામે ચઢાવી રહ્યો હોય. રોટલો ખાતા ખાતા તેની આંખો ભીની થઈ ગઈ. એ ભીનાશમાં સાચી ભૂખનો પુરાવો હતો. કરમ અપમાનજનક શબ્દો સાંભળી ચૂપ ન રહ્યું. પરંતુ નમ્ર પણ અડગ અવાજે બોલ્યો, હા ભાઈઓ, રોટલો આપ્યો છે, ગરીબી નહીં. હું માન આપું છું, અપમાન નહીં. ભૂખ્યા માણસની આંખ જોઈને હું નિર્ણય લઉં છું, શબ્દો સાંભળીને નહીં.
આ વાત સાંભળીને કેટલાક લોકો શાંત થઈ ગયા. આ રોટલાની ગરમાઈ કરતા શબ્દોની ગરમાઈ વધુ તીખી હતી. આ કરમસિંહની અડગ સેવા આગળ કોઈ શબ્દ ટકી શક્યો નહીં. આ સાધુ ખાઈ રહ્યો હતો. આ ત્યારે ગામના થોડા બાળકો નજીક આવ્યા. આ લાલો 10 વર્ષનો છોકરો તે બોલ્યો, કાકા, આ તમે રોજ બધાને મદદ કરો છો. આ તમને ક્યારેય દુઃખ કે ભાર નથી લાગતો? કરમસિંહે તેના માથે હાથ મૂકીને કહ્યું, દીકરા, આ ભાર તો બધાને આવે. આપણે જે દુઃખ જોઈને હાથ આગળ વધે એ ભાર નહીં, એ માણસ બનવાની નિશાની. આ સાંભળી બાળકોની આંખોમાં આશ્ચર્ય અને ગૌરવ હતું. આ રોટલો પૂરો થતા સાધુએ કમંડળમાંથી પાણી પીધું, લાકડી ટેકવી અને ધીમા અવાજે બોલ્યો, આ બેટા, આ રોટલો ખવડાવનાર તો ઘણા મળે, પણ રોટલો માન સાથે ખવડાવનાર બહુ ઓછા. આજે તું મારા માટે પુત્ર બની ગયો. અને સાધુના શબ્દોમાં કોઈ સામાન્ય ભિખારી જેવી લાસારતા ન હતી. આ તેમાં જીવનના અનુભવનો માર્ગ હતો. આ તેણે આગળ કહ્યું, આ જે દિવસે રોટલો તૂટે અને અવાજ ન આવે એ દિવસ માણસ તૂટવાનો, અને જે દિવસે રોટલો વહેંચે અને આંખમાં આંસુ આવે એ દિવસ ભગવાન હસાવવાનો. આ વાત સાંભળીને કરમસિંહના રૂવાડા ઊભા થઈ ગયા. આ તે દિવસથી રામપુર ગામમાં રોટલો ફક્ત ખાવાની વસ્તુ ન રહ્યું. આ તે ચર્ચાનો વિષય બની ગયો. આ કેટલાક લોકો માટે મજાક, કેટલાક માટે વિચાર અને કેટલાક માટે પ્રેરણા. આ કરમસિંહે બસ સ્ટેન્ડના ઓટલે બેઠેલા સાધુને રોટલો માન સાથે ખવડાવ્યો. આ એ ઘટના તો એક ક્ષણની હતી. આ પરંતુ તેની અસર હવે આખા ગામના વાતાવરણમાં લાંબી છાયા બનીને ફેલાઈ રહી હતી. આ સાધુ રોટલો ખાઈને ઉઠ્યો ત્યારે તેના ચહેરા પર તૃપ્તિનો ભાવ હતો. આ પણ તેના શબ્દોમાં એક એવી ઊંડાઈ હતી કે આ જે કોઈ શાસ્ત્ર વાંચીને પણ ન મળે. આ ગામના કેટલાક લોકો હજુ પણ તેને ભિખારી સમજીને ટિપ્પણીઓ કરતા. આ પરંતુ હવે ગામના ઘણા લોકો કરમસિંહના જવાબ અને સાધુની શાંતિભરી હાજરી વિશે વિચારવા લાગ્યા હતા. આ રોટલાની સાદી ઘટનાએ હવે ગામના મનમાં અન્નના મૂલ્ય અને માનવતાના અર્થ વિશે હલચલ શરૂ કરી દીધી હતી. આ સાધુ ઉઠીને ચાલવા લાગ્યો ત્યારે આ જસુબા દોડતી આવી. આ તેણે દૂરથી જ હાથ જોડીને નમસ્કાર કર્યો અને કહ્યું, આ મહારાજ, અમારું અન્ન તમને તાકાત આપે એ જ અમારી કમાણી. આ સાધુએ ધીમેથી હસીને કહ્યું, માતા, આ જે ઘરમાં અન્ન વહેંચે છે ત્યાં લક્ષ્મી નહીં, આ સંતોષ નિવાસ કરે છે. અને જ્યાં સંતોષ રહે ત્યાં ભગવાનને આવવું પડે છે. અને જસુબાની આંખોમાં ગૌરવ ચમક્યું. આ સાધુએ લાકડી ટેકવી. આ કરમસિંહ તરફ જોયું અને બોલ્યું, કરમ, આજે તું રોટલો ખવડાવનાર નહીં, આ દુઃખ હળવું કરનાર બનીને ઊભો રહ્યો. આ ભગવાન પણ ક્યારેક ભક્ત પાસે આવી સેવા શીખે છે. અને આ સાંભળીને આસપાસ ઉભેલા લોકો શાંત થઈ ગયા. આ શબ્દો સીધા હતા, આ પરંતુ અસર તીક્ષ્ણ. કોઈ પ્રસાર નહીં, કોઈ ઉપદેશનો ભાર નહીં. આ ફક્ત સત્યની સરળ ધારે હૃદયમાં કાપ મૂકી દીધો. આશીર્વાદ આપીને સાધુ ચાલ્યો ગયો. આ પરંતુ જતા પહેલા તેણે એક વાત કહી, આ દીકરા, યાદ રાખજે, આ રોટલાની કિંમત રૂપિયામાં નહીં, આ ભૂખ્યા માણસની આંખમાં લખાઈ છે. આ વાક્ય હવામાં તરતું ગામના દરેક કાન સુધી પહોંચી ગયું. આ શબ્દો કરમસિંહના જીવનમાં ધબકારા બની ગયા. તેને લાગ્યું કે આ વાત ફક્ત વૃદ્ધ સાધુ માટે નહોતી, આ વાત ગામના અંતરાત્મા માટે હતી. આ ગામમાં સાંજ ઢળતી હતી. આ ઘટનાની ચર્ચા પંચાયતના સોરા સુધી પહોંચી ગઈ. આ સોરા પર ધનજીભાઈ, મહેશ અને ગામના વડા પ્રાગજીભાઈ બેઠા હતા. પ્રાગજીભાઈ સ્વભાવમાં ન્યાયી અને અનુભવી હતા. તેમણે ધનજીભાઈને કહ્યું, ધનજી, તમે મદદને નાટક સમજો છો, પરંતુ ભૂખને નાટક કહેવું એ સૌથી મોટો અપરાધ. અને મહેશ વચ્ચે બોલ્યો, પણ વડીલ, આ ગામમાં આવા ઘણા આવે છે. ત્યારે પ્રાગજીભાઈએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઘણા આવે છે એટલે શું આપણે એક સાંસી પીડા પણ ન જોઈએ? જે માન સાથે અન્ન ખવડાવે છે એ જીવ બચાવે છે. સોરા પર બેઠેલા લોકોએ મજાક કરતા સૂપ વધારે હતા. બીજા દિવસે સવારે ગામમાં એક અજાણ્યું પરિવર્તન જોવા મળ્યું. બસ સ્ટેન્ડ હવે એક સ્થળ ન રહ્યું, તે હવે વિચારનું મંચ બની ગયું હતું. સાયની લારીવાળો રામો પણ પોતાના ગ્રાહકોને કહેતો,
આ કાલે કરમસિંહે રોટલો ખવડાવ્યો નથી. આ તેણે માનથી ખવડાવ્યું. આ ગ્રાહકો આ વાતને સૂપસાપ સાયને ગરમાઈ સાથે ગળી જતા. આ કરમસિંહની મદદની વાત હવે ફક્ત ગામમાં નહીં, આસપાસના ગામોમાં પણ ફેલાઈ ગઈ. આ લોકો કહેતા, આ રામપુરનો કરમ આ સાધુને રોટલો આપીને સરસામાં આવી ગયો. આ પરંતુ કરમસિંહની આ સરસા ખ્યાતિ માટે ન હતી. આ તે તેને જવાબદારી માટે લાગી રહી હતી. આ તેની અંદરથી એક તીવ્ર લાગણી ઉઠી કે આ મદદને વ્યવસ્થિત બનાવવી જોઈએ. આ જેથી અન્નદાન ક્ષણનો પ્રસંગ નહીં, આ ગામની સંસ્કૃતિ બને. આ વિચાર સાથે તે પંચાયતના કાર્યાલયે ગયો. આ ત્યાં પ્રાગજીભાઈ અને 2 ગામના સભ્યો બેઠા હતા. આ કરમે હાથ જોડીને કહ્યું, આ વડા, અમે કાલે રોટલો આપ્યો એ મદદ હતી, પણ હવે હું ઈચ્છું છું કે આ ગામમાં કોઈ ભૂખ્યું ન રહે. આ વાક્ય સાંભળીને પ્રાગજીભાઈ ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, હા કરમ, ગામ બદલવા માટે આંદોલન નહીં, સમજ જોઈએ. અને આજે તું એ સમજ લઈને આવ્યો છે. અને તરત પંચાયતમાં એક બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં ગામના ઘણા લોકો આવ્યા. કોઈ પાસે ચમકતા વસ્ત્ર, કોઈના પગમાં ધૂળ, આ કોઈના ચહેરા પર ચિંતા, આ તો કોઈની આંખમાં આશા. આ પ્રાગજીભાઈએ સરળ ભાષામાં કહ્યું, અન્ન વહેંચવું એ સેવા, આ પણ માન સાથે વહેંચવું એ ધર્મ. અને લોકો વચ્ચે ગણગણાટ શરૂ થયું. એક સભ્ય દેવરાજ બોલ્યો, આ જો એક સામાન્ય માણસ સાધુની ભૂખ સમજી શકે તો આપણે કેમ નહીં? આ બીજા સભ્ય મંજુબેને કહ્યું, અમે ઘરમાં રોજ રોટલા બનાવીએ છીએ. આ પણ હવે હું સમજુ છું કે આ દરેક રોટલામાં જવાબદારી પણ ઘૂંટાય. આ વાત હવે ઘરથી બહાર સમાજના અંતર સુધી પહોંચી ગઈ હતી. આ બેઠકમાં પહેલીવાર નક્કી થયું કે આ ગામમાં અન્ન સેવા માટે એક નાની વ્યવસ્થા શરૂ થશે. આ દર અઠવાડિયે જે ઘરોમાં અનાજ વધારે હોય, આ તેઓ એક ભાગ અન્ન ભંડારમાં આપશે. અને જે ઘરોમાં અનાજ ઓછું હોય, આ ત્યાં માન સાથે પહોંચાડવામાં આવશે. આ મદદમાં કોઈ ભેદ નહીં. આ પાત્રતા પ્રમાણે સહારો અને માન પ્રમાણે વિતરણ. આ ગામના યુવાનો આ કામ માટે આગળ આવ્યા. આ કોઈને પગાર માટે નહીં, આ ભાવ માટે કામ કરવું હતું. આ કારણ કે હવે ગામને ખબર પડી ગઈ હતી કે આ રોટલાની સાચી કિંમત રૂપિયા નહીં, સંવેદના છે. આ બધા વચ્ચે આ કરમસિંહ માટે જીવન એક નવી દિશામાં વળવા લાગ્યું હતું. આ તે હવે ફક્ત ખેતર ખેડનાર ન રહ્યું, આ તે વિચાર ખેડનાર બની ગયો હતો. આ ગામના જ એક દાતા લક્ષ્મીબેને જ્યારે આ ઘટના અને કરમસિંહની સાદગી વિશે સાંભળ્યું, આ ત્યારે તેમણે કશું જાહેર ન કર્યું. આ ફક્ત પોતાની રીતે મદદ શરૂ કરી. આ તેમણે કરમસિંહના ઘરે ઘઉં, ઘી અને દૂધનો ભંડાર મોકલ્યો નહીં. આ પરંતુ કરમની માતા જસુબાને શાલ ઓઢાડીને કહ્યું, આ અન્ન અને આ માન, આ તમારા દીકરાના સંસ્કારનું સન્માન. આ જસુબા આ શાલમાં ધન નહીં, સન્માનની ગરમાઈ અનુભવતી હતી. આ કરમસિંહને હવે સમજાયું હતું કે આ મદદ તરત ફળ ન આપે તો પણ આ ભગવાન અને સમાજ સમયસર વ્યાજ સહિત ચૂકવે છે. અને તેની સાચી કમાણી હવે શરૂ થઈ ગઈ હતી. આ સાધુને માન સાથે ખવડાવેલો એક રોટલો હવે કરમસિંહના જીવનની દિશા બદલી રહ્યો હતો. આ ગામમાં અન્ન ભંડારની વ્યવસ્થા શરૂ થયા પછી આ લોકોની વિચાર શક્તિ બદલાઈ ગઈ હતી. આ પણ એક રાત્રે એવું બન્યું, આ જે રામપુરની યાદોમાં કાયમ માટે કોતરાઈ ગયું. આ પોષ મહિનાની ઠંડી રાત હતી. આ પવનમાં શિયાળાની તીવ્રતા હતી. આ ગામ સૂતું હતું. આ પરંતુ બસ સ્ટેન્ડના ઓટલે ફરી એકવાર એ જ સાધુ બેઠેલા જોવા મળ્યા. આ વખતે તેની હાલત ભૂખ કરતાં પણ વધારે ગંભીર હતી. આ શરીર ધ્રુજતું, ચહેરો પીળો અને શ્વાસ અનિયમિત. આ ગામના ચોકીદાર ભગુએ જોયું, પણ તેણે વિચાર્યું કે આ રોજની જેમ કોઈ ભિક્ષુક હશે. આ પરંતુ આ વખતે રોટલાની નહીં, આ જીવન બચાવવાની કિંમત લખાવાની હતી. આ સવારે જ્યારે કરમસિંહ ત્યાંથી પસાર થયો, આ ત્યારે તેણે સાધુને ઓળખી લીધા. આ તે દોડીને નજીક ગયો. આ સાધુની આંખો અડધી બંધ. આ પરંતુ કરમને જોઈને તેમાં એક ઝાંખી ચમક આવી. આ કરમે તેના હાથ પકડી કહ્યું, મહારાજ, આ શું હાલત? આ કાલે જે રોટલાએ તમને તાકાત આપી હતી, આજે એ જ રોટલાએ મને તમારી જવાબદારી આપી છે. અને તરત જ તેણે પોતાના ખભે સાધુને ટેકો આપી આ ગામના વેદ દામોદર દાસના ઘરે લઈ ગયો.
આ વેધે નાડી તપાસી, આંખોમાં ચિંતા આવી ગઈ અને કહ્યું, આ માણસ સામાન્ય સાધુ નથી. એના શરીરમાં ત્યાગ છે, પણ ત્યાગથી ઉપર જીવ બસાવવો ધર્મ. અને તરત દવાઓ અને અન્નની વ્યવસ્થા શરૂ કરી. આ જસુબા પણ ત્યાં આવી ગઈ. તેણે તાવમાં ધ્રુજતા સાધુને રોટલો પોતાના હાથે ખવડાવ્યો. તેમાં કરુણા અને આદરની ગરમાઈ હતી. સાધુએ ધીમા અવાજે કહ્યું, માતા, કાલે જે રોટલો ખવડાવ્યો એ મારા પેટને જીવ આપ્યો. આજે જે ખવડાવ્યું એ મારા પ્રાણને. અને આ વાક્ય સાંભળીને વેદ અને કરમ બંનેની આંખો ભીની થઈ ગઈ. સાધુએ હવે એક મોટો ખુલાસો કર્યો. હું ભલે સાધુના વસ્ત્રમાં ફરું છું, પણ ઘણા વર્ષો પહેલા મારો પરિવાર ભૂખથી વિખેરાઈ ગયો હતો. ત્યારથી મેં અન્ય જીવનનો ઈશ્વર માન્યું છે. હું ગામે ગામ જઈને અન્નદાનની પરીક્ષા નહીં, આ માણસના દિલની પરીક્ષા લઉં છું. અને ગામના લોકો માટે આ શબ્દો હથોડા જેવા હતા. તેઓ સમજી ગયા કે અન્ન આપવું સરળ, પણ અન્નની કિંમત સમજવી દુર્લભ. થોડા દિવસોની સારવાર પછી સાધુ સંપૂર્ણ સાજો થયો. ગામના સોરા પર લોકોએ તેનો સત્કાર કર્યો. આ વખતે કોઈ મજાક ન હતી, કોઈ શંકા ન હતી. ફક્ત સન્માનનો સાદો અને ઊંડો અવાજ હતો. સાધુએ ગામને અંતિમ સંદેશ આપ્યો. જે ઘરમાં રોટલો બસ્યો હોય અને કોઈ ભૂખ્યો હોય તો સમજજો કે રોટલો રાહ જોઈએ છે કે ત્યારે તે સંબંધ બની જાય. અને ગામના લોકોએ તે દિવસે નિર્ણય કર્યો કે હવે ગામમાં અન્નદાન ફક્ત વ્યવસ્થા નહીં, પરંપરા બનશે. યુવાનો દર મહિને જરૂરિયાતમંદ સુધી અન્ન પહોંચાડશે. અને વૃદ્ધો દરેક થાળીમાં રોટલો મૂકે ત્યારે તેની કિંમત વિશે 2 શબ્દ આદરના બોલશે. કરમસિંહ હવે ગામનો નેતા બની ગયો હતો, પદથી નહીં, પ્રેમ અને વિશ્વાસથી. તેણે અન્ન સેવાની સંવેદના વિશે શિક્ષણ શરૂ કર્યું. બાળકો શીખતા, રોટલો નાનો હોય તો પણ ચાલે, પણ દિલ નાનું ન હોવું જોઈએ. અને આ વાક્ય હવે ગામની નવી ઓળખ બની ગયું. આ રીતે રામપુર ગામમાં રોટલાની સાચી કિંમત લખાઈ, પૈસામાં નહીં, પ્રાણમાં અને માનવતામાં. જો આ સ્ટોરીએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો સમજો કે રોટલો ફક્ત લોટથી નથી બનતો, તે લાગણીથી, કરુણાથી અને માનવતાથી બને છે. આજે કરમસિંહે એક રોટલો આપ્યો અને એ રોટલાએ આખા ગામને બદલાવનો રસ્તો બતાવ્યો. આવી સ્ટોરીઝ સમાજને જીવંત રાખે છે. તેથી આ વિડીયો ગમ્યો હોય, પ્રેરણા મળી હોય કે આંખમાં આંસુ આવ્યા હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો. અને આવી વધુ સત્ય ઘટનાઓ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ટિપ્પણીમાં લખો, જય અન્નપૂર્ણા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. અને વિડીયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.